Hello students, today we will going to discuss our first theory, and that is Witt's theory. The relation between color and chemical constitution of a substance has been explained by different theories. कई different theory, various 5 theories is discussed. Witt's theory or chromophore auxochrome theory, Armstrong's theory, Bayer's theory, Netsky theory, and last one is Watson theory. Clear? Today we will going to discuss about first theory, and that is Witt's theory. First one is Witt's theory, or it is also called chromophore auxochrome theory. Clear? According to this theory, in 1876 there existed a relationship between color and chemical constitution of a compound, and further a dye is made up of two parts. First one is chromophore and second one is auxochrome. 1876 માં વિટ્સ નામના સાયન્ટિસ્ટે આ થિયરી ડિસ્ક્રાઇબ કરી હતી. બરોબર, આપણને ખબર છે કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશનનું રિલેશન શું છે કોઈ પણ કમ્પાઉન્ડમાં, એના માટેની જુદી જુદી 5 થિયરી છે. અને કોઈ પણ ડાય હોય એમાં ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમ બે પાર્ટની ડાય બનેલી હોય, એટલે એમાં ક્રોમોફોર તરીકે ઇફેક્ટ કરતા ગ્રુપ પણ હોય અને ઓક્ઝોક્રોમ તરીકે ઇફેક્ટ કરતા ગ્રુપ પણ આવેલા હોય. તો હવે આપણે આમાં ક્રોમોફોર એન્ડ ઓક્ઝોક્રોમ બંને વિશે જોવાનું છે. એટલે ફર્સ્ટ જોઈએ આપણે ક્રોમોફોર્સ. Chromophores means we all know that color imparting substance in any other dye. બરોબર, જોઈએ આપણે ક્રોમોફોર. The color
usually appears in an organic compound if it contains unsaturated group. અનસેચ્યુરેટેડ ગ્રુપ જો આવેલા હોય તો હંમેશા કોઈ પણ કમ્પાઉન્ડનો કલર આપણને દેખાય. એ આપણે જોયું હતું આને પહેલાના લેક્ચરમાં પણ. Wheats called wheat theory છે એટલે ઓનલી wheat લખજો. Wheat called these groups as the chromophores. એટલે આવા અનસેચ્યુરેટેડ ગ્રુપ હોય એને વીટ જે સાયન્ટિસ્ટ છે એને ક્રોમોફોર તરીકે ઓળખ્યા. ઇન ગ્રીક ક્રોમ actually chroma means color and force means bearing. જે કલર ધરાવતું હોય એ ગ્રીકમાં એનો એવો મીનિંગ થાય. ફોર એક્ઝામ્પલ, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. Diazomethane, CH2N2, it called diazomethane. Contains the unsaturated group કયું ગ્રુપ છે? એઝો ગ્રુપ. N ડબલ બોન્ડ N. ડાયઝોમિથેન અનસેચ્યુરેટેડ ગ્રુપ ધરાવે છે. N ડબલ બોન્ડ N એઝો ડાયઝોમિથેન એટલે CH2N2 and is therefore yellow in color. એઝો ગ્રુપના આધારે અનસેચ્યુરેટેડ ગ્રુપના આધારે એ કેવો કલર ધરાવે છે? યલો. ઓન રિડક્શન the azo group is reduced રિડક્શન કરીએ એટલે એઝો ગ્રુપનું રિડ્યુસ થાય એટલે એઝો ગ્રુપ રિડક્શન થાય. રિડક્શનમાં હાઇડ્રોજન એડિશન ઓર રિમૂવલ ઓફ ઓક્સિજન એટલે N ડબલ બોન્ડ N હોય, ડબલ બોન્ડ બ્રેક થાય અને બંને જગ્યાએ શું આવી જાય? હાઇડ્રોજન એટલે NH NH. The azo group is reduced and મિથાઇલ હાઇડ્રેઝિન પછી ફોર્મ શું થાય? મિથાઇલ હાઇડ્રેઝિન. NH2 it's called hydrazine. તો NH NH અને એક હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન મિથાઇલ વડે છે એટલે it's called મિથાઇલ હાઇડ્રેઝિન is produced. Clear?
which is colorless. મિથાઇલ હાઇડ્રેઝિન કલરલેસ છે. શું કામ? એમાં એક અનસેચ્યુરેટેડ ગ્રુપ મીન્સ ડબલ બોન્ડેડ ગ્રુપ આવેલું નથી એટલે. ક્લિયર? Therefore it is colorless because it does not contain unsaturated group. કારણ કે એ કઈ અનસેચ્યુરેટેડ ગ્રુપ ધરાવતું નથી. હવે આપણે એવા એક્ઝામ્પલ જોવાના છે કેટલાય ક્રોમોફોરના. સમ ઇમ્પોર્ટન્ટ chromophores are listed in given following table. હવે આપણે ટેબલ જોવાનું છે. એમાં કેટલાય ક્રોમોફોર્સ જે છે કે જે મોસ્ટલી કલર ઇમ્પાર્ટિંગ તરીકે આવેલા હોય કોઈ પણ સ્ટ્રક્ચરમાં, એના એક્ઝામ્પલ આપેલા છે. જોઈએ આપણે વન બાય વન એક્ઝામ્પલ ઓફ ક્રોમોફોર. ટેબલના ફોર્મમાં આપણે જોઈએ. સમ typical chromophores. First of all, nitro. તો આપણને ખબર છે NO2. પણ NO2 ગ્રુપ આ રીતે રહેલું હોય એટલે ફર્સ્ટ નાઇટ્રો. સેકન્ડ વન ઇઝ નાઇટ્રોસો. નાઇટ્રોસો means N double bond O. All groups containing an unsaturated bond એટલે કે ડબલ બોન્ડ. એઝો N double bond N. કાર્બોનિલ CO એટલે કાર્બોનિલમાં પછી બધા આવી જાય. બરોબર? થાયોકાર્બોનિલ, થાયોકાર્બોનિલ એટલે ઓક્સિજન રિપ્લેસ્ડ બાય સલ્ફર CS. નેક્સ્ટ એઝો આવી ગયું, એના જેવું જ છે એઝોક્સી. N double bond N and oxygen. It's called azoxy. Next, azoamino means N double bond N NH. NH2 એટલે એમિનો, પણ હાઇડ્રોજનનો સબસ્ટિટ્યુશન એઝો વડે હોય એટલે ઇટ્સ કોલ્ડ એઝોએમિનો. Next one is ethylenic. Ethylenic means C double bond C.
Next, azomethyl. CH double bond N. આ રીતનું ગ્રુપ હોય, ઇટ્સ કોલ્ડ એઝોમિથિન ઓર એઝોમિથાઇન. નાઇટ્રો, નાઇટ્રોસો, એઝો, કાર્બોનિલ, થાયોકાર્બોનિલ, એઝોક્સી, એઝો એમિનો, ઇથિલેનિક, એઝોમિથાઇન. નેક્સ્ટ, ક્વિનોનોઇડ. તો ક્વિનોનોઇડમાં ઓર્થોક્વિનોનોઇડ એન્ડ પેરાક્વિનોનોઇડ. ફર્સ્ટ આપણે જોઈએ પેરાક્વિનોનોઇડ. ઇટ્સ કોલ્ડ પેરાક્વિનોનોઇડ. એન્ડ નેક્સ્ટ, ઓર્થોક્વિનોનોઇડ. ઓર્થોક્વિનોનોઇડ એટલે બંને બાજુ આ રીતે ડબલ બોન્ડ ઓર્થો પોઝિશનમાં હોય. જ્યાં બાકી રહ્યું ત્યાં રિંગમાં બોન્ડ કરી નાખવાના. ઇટ્સ કોલ્ડ ઓર્થોક્વિનોનોઇડ. ક્લિયર? એટલે આવા મોસ્ટલી કોમન જે એક્ઝામ્પલ છે ક્રોમોફોર ગ્રુપના એ આટલા છે. હવે આ જે ક્રોમોફોર આપણે લિસ્ટ કર્યું, બરોબર, એના પાછા અગેન 2 પાર્ટ પડે. ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર અને ડિપેન્ડન્ટ ક્રોમોફોર. તો એ પણ આપણે જોવું પડે કે ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર કોને કહેવાય અને ડિપેન્ડન્ટ ક્રોમોફોર કોને કહેવાય. તો હવે આપણે એ જોઈએ. નેક્સ્ટ વન ઇઝ the chromophores listed in above table are of two types, which is as under. First one is independent chromophores and second one is dependent chromophores. Independent chromophores and dependent chromophores. સપોઝ તમને એક્ઝામમાં ખાલી શોર્ટ નોટ પૂછાણી કે ગીવ અ બ્રીફ અકાઉન્ટ અથવા ગીવ અ બ્રીફ નોટ ઓન ક્રોમોફોર્સ, તો તમારે આ બંને ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર્સ અને ડિપેન્ડન્ટ ક્રોમોફોર વિશે પણ મેન્શન કરવું જરૂરી છે. હવે આપણે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ independent chromophore. First, independent chromophores. ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોરમાં શું છે એ હવે આપણે જોઈએ. This type includes such chromophores
chromophores when a single chromophore is sufficient to impart color to the compound. This type includes such chromophores when a single chromophore is sufficient to impart color to the compound. એટલે કોઈ એક જ સિંગલ ક્રોમોફોરિક ગ્રુપ જ એમાં આવેલું હોય કે જેના આધારે જે તે કમ્પાઉન્ડ હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ કલર ઇમ્પાર્ટિંગ માટે જરૂરી હોય. જોઈએ આપણે એક્ઝામ્પલ નાઇટ્રો નાઇટ્રોસો એઝો એઝોક્સી એઝોએમિનો પેરાક્વિનોનોઇડ etc. નાઇટ્રો નાઇટ્રોસો એઝો એઝોક્સી એઝોએમિનો પેરાક્વિનોનોઇડ etc. groups are independent chromophore group. Next one is dependent chromophores. તો કાર્બોનિલ હોય ઇથિલિનિક હોય એ બધા ડિપેન્ડન્ટ છે. કાર્બોનિલ એટલે એમાં સ્પેસિફિક આપણે ન કહી શકીએ કે આ જ કાર્બોનિલ ગ્રુપ છે. ધીસ ટાઈપ includes such chromophores when more than one chromophore is required to impart color. હવે ઉપરનું જે ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર જોયું એમાં આપણે જે તે એક્ઝામ્પલ જોયું એ એક જ જો ક્રોમોફોરિક ગ્રુપ આવેલું હોય તો પણ એ કલર ઇમ્પાર્ટ કરે. જ્યારે ડિપેન્ડન્ટ એટલે એ બીજા કોઈ ઉપર આધારિત હોય. એના નામ ઉપરથી જ આપણને ખબર પડે છે. એટલે મોર દેન વન ક્રોમોફોર એમાં આપણે કલર ઇમ્પાર્ટિંગ માટે જરૂર પડે. ક્લિયર? This is the basic difference between independent chromophore and dependent chromophore. Example જોઈએ. કાર્બોનિલ, ઇથિલિનિક etc. હવે કાર્બોનિલ હોય તો એમાં એસીટોન CH3COCH3 બરોબર,
એટલે આપણે એસીટોનનું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, એસીટોન containing one carbonyl group. CH3COCH3 એટલે એમાં એક કાર્બોનિલ ગ્રુપ છે. is colorless. એસીટોન બધાએ જોયેલું છે, કલરલેસ લિક્વિડ છે. while biacetyl containing એસીટોન એટલે CH3COCH3, બાયએસિટાઇલ એટલે બે એસિટાઇલ ગ્રુપ આવેલા હોય. બાયએસિટાઇલ containing two carbonyl groups. Therefore, it is yellow in color. ક્લિયર? એટલે આના ઉપરથી શું આપણે જોયું તો કે ડિપેન્ડન્ટ ક્રોમોફોર છે એ કલર ઇમ્પાર્ટિંગ માટે એક જ જો ગ્રુપ આવેલું હોય તો એ સફિશિયન્ટ નથી. આપણે એક્ઝામ્પલ જોયું, એસીટોનમાં એક જ તે કાર્બોનિલ ગ્રુપ છે તો એ કલર ઇમ્પાર્ટ કરવા માટે સફિશિયન્ટ નથી, કારણ કે એસીટોન ઇટ સેલ્ફ કલરલેસ લિક્વિડ. પણ જો બાયએસિટાઇલ લઈએ તો એમાં બે કાર્બોનિલ ગ્રુપ આવેલા હોય. બે કાર્બોનિલ ગ્રુપ છે એટલે ઇન કલર કેવું છે? યલો કલર લિક્વિડ. એટલે આ આપણે આવા બધા ગ્રુપ છે એને ડિપેન્ડન્ટ ક્રોમોફોરમાં મૂકેલા છે. ડિપેન્ડન્ટ એટલે એ ડિપેન્ડ કરે છે કે કેટલા કાર્બોનિલ ગ્રુપ કેટલા એવા ક્રોમોફોરિક ગ્રુપ જે છે એ અવેલેબલ છે. એક જ હોય તો એ કલર ઇમ્પાર્ટ થાય જ એવું જરૂરી નથી. એટલે શેના ઉપર ડિપેન્ડન્ટ છે? એની સંખ્યા ઉપર, નંબરિંગ ઉપર ડિપેન્ડન્ટ છે. Next point, a single carbon-carbon double bond CC group does not produce color in the compound. But if a number of them are present in conjugation. Conjugation means, સિમ્પલ વર્ડમાં કહું તો 1/1 ડબલ બોન્ડ, એક મૂકીને એક એકાંતરે દ્વિબંધ આવેલા હોય તો એને કોન્જુગેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. આર પ્રેઝન્ટ ઇન કોન્જુગેશન ધ કલર યુઝ્યુઅલી appears. એટલે શું કીધું? એક જ જો ઇથિલિનિક ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એના આધારે કલર પ્રોડ્યુસ થતો નથી. બટ નંબર ઓફ ધેમ આર પ્રેઝન્ટ ઇન કન્જુગેશન. કોન્જુગેટેડ સિસ્ટમમાં એક કરતાં વધારે ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો એનો હંમેશા કલર છે એ રિપ્રેઝન્ટ થાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ કાર્બોનિલનું કીધું, એ પૂરું થઈ ગયું, બરોબર. પછી સેકન્ડ આપણે જોયું
કાર્બન કાર્બન ડબલ બોન્ડ વાળું. ઇથિલિન, CH2 ડબલ બોન્ડ CH2. આપણને ખબર જ છે ઇથિલિન ઇઝ કલરલેસ. while CH3 CH2 6 time CH3 is yellow in color. એટલે CH2 6 ટાઈમ આવેલું છે, કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે, એટલે કલરમાં કેવું છે? યલો કલર. આપણે આગળ જોયું હતું એસીટોન. તો એસીટોન એટલે CH3 CO CH3 અને બાય એસિટાઇલ લખેલું છે એટલે CH3CO આટલા ગ્રુપને કહેવાય એસિટાઇલ. બે એસિટાઇલ ગ્રુપ જોડાયેલા છે એટલે ઇટ્સ કોલ્ડ બાય એસિટાઇલ. એટલે આ બંને અહીંયા આપણે જોયું હતું એસીટોન અને બાય એસિટાઇલ. એટલે આ જે સ્ટ્રક્ચર છે એ ત્યાં કોપી પેસ્ટ કરી નાખજો. એસીટોન અને બાય એસિટાઇલના સ્ટ્રક્ચર અહીંયા આગળ લખી નાખજો, બરોબર? એટલે એસીટોન બાય એસિટાઇલ એટલે બે કાર્બોનિલ ગ્રુપ છે એ નિયર અબાઉટ છે એટલે આ યલો કલરનું લિક્વિડ છે. પણ CH3CO CH3 એટલે એસીટોન. CH3CO CH2 one hydrogen is substituted by another acetone group again CH2CO CH3 તો પાછું એ કલરલેસ લિક્વિડ રહે છે. શું કામ? તો ઇટ ડિપેન્ડ્સ ઓન સ્ટીરિયોકેમિસ્ટ્રી. એ માટે તમારે સ્ટીરિયોકેમિસ્ટ્રીની સમજવી પડે. આગળ જોઈએ આપણે diphenylpolines provide another example. માર્કિંગ સિસ્ટમ પ્રમાણે તમારે એક્ઝામ્પલ આપવાના રહેશે. ઇન્ડિપેન્ડન્ટમાં આપણે ખાલી ગ્રુપથી કહી દીધું હતું. ડિપેન્ડન્ટમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ એસીટોન બાયએસિટાઇલ વાળું જોયું, સેકન્ડ વન આ ઇથિલિન વાળું જોયું અને હવે થર્ડ એક્ઝામ્પલ જોઈએ છીએ. જે પ્રમાણે માર્કિંગ સિસ્ટમ હોય, માર્ક વેઇટેજ હોય એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ આપવાનું. Diphenylpolines means the formula of this is phenyl CH double bond CH પોલિન સિસ્ટમ છે એટલે CH ડબલ બોન્ડ CH n ટાઈમ અને અગેઇન ફિનાઇલ. બરોબર? આ રીતની એની ફોર્મ્યુલા થાય. હવે એમાં n ના નંબરિંગ જુદા જુદા હોય. n ઇઝ 0 1 2 3 બરોબર? તો એ પ્રમાણે એના કલરના શેડમાં ચેન્જીસ થાય છે. કઈ રીતે આપણે જોઈએ? વેન n ઇઝ ઇક્વલ 0 1 or 2, 0 1 કે 2 હોય, the compound
is colorless. compound નો કલર કેવો હોય? colorless. However, when n is equal 3, the compound becomes yellow. compound નો કલર કેવો હોય? yellow. And when n is further increased, the color gets dependent. ફરી વારી ઇન્ક્રીઝ થતું હોય તો કલર જેટલી ઇન્ક્રીઝ થતું હોય એના ઉપર ही ડિપેન્ડ રહે. કઈ રીતે? એક્ઝામ્પલ જોઈએ. When n is 5, the color is orange. When n is 7, the color is copper bronze. copper bronze metal જેવો એનો કલર હોય. When n is 11, the color is violet black. એટલે જુદું જુદા નંબરિંગ એના નંબરિંગ ઉપર એના કલર ચેન્જ થાય. એટલે શું? એકબીજા ઉપર એ ડિપેન્ડન્ટ છે નંબરિંગ ઉપર. એટલે એને શું કીધું છે? ડિપેન્ડન્ટ ક્રોમોફોર્સ. The shade of the color is also influenced by the proximity of the chromophores. If these are separated, by other groups, the compound becomes colorless. જોઈએ આપણે એક્ઝામ્પલ. બાય એસિટાઇલ CH3 CO CO CH3 બાય એસિટાઇલ. yellow color.
બાય એસિટોન CH3CO CH2 CH2 CO CH3 it's called by acetone. તો આ કેવું છે? કલરલેસ. Biacetyl is yellow color but biacetone is colorless. બંને કમ્પાઉન્ડના આપણે કલર જોઈએ. અને લાસ્ટ વન ઇઝ કમ્પાઉન્ડ કન્ટેનિંગ a chromophoric group were called as chromogens. ઘણીવાર પૂછાય છે શોર્ટ ક્વેશ્ચનમાં, વોટ ઇઝ chromogens? Compound containing a chromophoric group. તો એને શું કહેવાય? ક્રોમોજન્સ. કોણે કીધું? બાય વીટ નામના સાયન્ટિસ્ટ. તો અહીંયા આપણે ક્રોમોફોર પૂરું કરીએ છીએ. આજે આપણે શું જોયું? કલર એન્ડ કેમિકલ કન્સ્ટિટ્યુશનમાં જુદી જુદી 5 થિયરી છે. એમાં વિટ્સ થિયરીમાં ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમ ઉપર ડિપેન્ડન્ટ છે. ક્રોમોફોરમાં 2 અનધર ક્લાસિફિકેશન, ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર અને ડિપેન્ડન્ટ ક્રોમોફોર. ડિપેન્ડન્ટ મીન્સ કેટલાક ક્રોમોફોરના નંબરિંગ છે એના ઉપર એનો કલર ઇમ્પાર્ટ ડિપેન્ડ કરે. ક્લિયર? અને એમાં આપણે વોટ ઇઝ ક્રોમોજન્સ. હવે આપણે નેક્સ્ટ છે ઓક્ઝોક્રોમ. વિટ્સ થિયરી ઘણીવાર એક્ઝામમાં પૂછાતી હોય છે 7 to 10 માર્ક્સમાં. તો એમાં આપણે ક્રોમોફોર, ઓક્ઝોક્રોમ, આગળ હજી ઓક્ઝોક્રોમમાં આપણે 2 ઓક્ઝોક્રોમ જોવાના છે, બેથોક્રોમિક ઓક્ઝોક્રોમ અને હિપ્સોક્રોમિક ઓક્ઝોક્રોમ. એ બધું તમારે મેન્શન કરવાનું આવશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વોટ ઇઝ ઓક્ઝોક્રોમ એ જોશું. ક્લિયર? થેન્ક યુ.